નમસ્તે દોસ્તો, આજે આપણે સમજીશું કર્ક લગ્નની કુંડલી પરથી રાશિપતિ શું ફળ આપે છે। પહેલા ભાવમાં જ્યાં લગ્ન લખ્યો હોય તેને લગ્ન કહેવાય છે અને પહેલા ભાવમાં જે રાશિ બેઠી હોય તેના સ્વામીને લગ્નેશ કહેવાય છે। અહીંયા કર્ક લગ્નની કુંડલી છે। પહેલા ભાવ ઉપર 4 નંબરની રાશિ, જેનો કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે। લગ્નેશ ચંદ્ર તરીકે શુભ બને છે, પણ કુદરતી રીતે શુભ ગ્રહ કેન્દ્રનો અધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે। પણ લગ્નેશને શુભ અને કેન્દ્રનું અશુભત્વ મળીને તટસ્થ ફળ આપે છે। તેથી ચંદ્ર લગ્નેશ હોવા છતાં આ કુંડલીમાં તટસ્થ બને છે, તે તટસ્થ ગ્રહોમાં કહેવાય છે। આ જ રીતે સૂર્ય કર્ક લગ્નની કુંડલીમાં 5 નંબરની રાશિ, 5 નંબરની રાશિ એ સિંહ રાશિ કહેવાય છે। સિંહ રાશિનો સ્વામી સૂર્ય કર્ક લગ્નની કુંડલીમાં બીજા ભાવમાં સિંહ રાશિની સૂર્યની કુંડલી, સિંહ રાશિની કુંડલી, જેનો સ્વામી માલિક તટસ્થ બને છે। એટલે કર્ક લગ્નની કુંડલીમાં સૂર્ય તમે જોશો તો તટસ્થ ગ્રહોમાં આવશે, તેથી તે તટસ્થ રહેશે, તટસ્થ ફળ આપશે। હવે આપણે જોઈશું કર્ક લગ્નની કુંડલીમાં મંગળ એક 5મા સ્થાનનો સ્વામી બને છે। કર્ક લગ્નની કુંડલીમાં મંગળ મેષ રાશિ એ 10મા ભાવમાં આવે છે। 1 નંબરની રાશિ મેષ રાશિ એટલે મંગળ રાશિ, 8 નંબરની રાશિ વૃશ્ચિક રાશિ, એનો સ્વામી મંગળ। કર્ક લગ્નમાં કેન્દ્રનો પતિ મંગળ બને છે, 5મા અને 10મા સ્થાનનો સ્વામી બને છે। પંચમેશ હંમેશા શુભ ફળ જ આપે છે। કુદરતી રીતે પાપ ગ્રહ હોવાથી 10મું કેન્દ્ર સ્થાનનો સ્વામી મંગળ બને છે, તે શુભ ફળ આપે છે અને બે શુભત્વો મળીને સૌથી વધુ યોગકારક બને છે। આ કર્ક લગ્નની કુંડલીમાં જો કોઈ યોગકારક ગ્રહ કહેવાય તો તે મંગળ કહેવાય છે। એટલે મંગળ શુભ ગ્રહો બને છે, તેથી મંગળને આપણે શુભ ગ્રહોમાં લખીએ છીએ। આ પછી જોઈશું ત્રીજા ભાવની રાશિ કન્યા રાશિ। કન્યા રાશિનો સ્વામી બુધ। બુધની 2 રાશિ છે, તો 3 નંબરની રાશિ લખાય છે। મિથુન રાશિનો સ્વામી બુધ, બીજી કન્યા રાશિનો સ્વામી બુધ। બુધ 3જા સ્થાનનો સ્વામી અને 12મા સ્થાનનો સ્વામી બને છે। 3જાનો સ્વામી હંમેશા અશુભ ફળ આપે છે અને 12મા સ્થાનનો માલિક તરીકે તે તટસ્થ બને છે। બંને મળીને બુધ यहाँ અશુભ બને છે, તેથી અશુભ ગ્રહોમાં બુધ આવશે। કર્ક લગ્નની કુંડલીમાં બુધ અશુભ ફળ આપે છે। આ જ રીતે કર્ક લગ્નમાં 4થા ભાવમાં તુલા રાશિ, જેનો સ્વામી શુક્ર છે। શુક્રની બીજી રાશિ 11મા સ્થાનમાં વૃષભ રાશિ। વૃષભ રાશિનો સ્વામી શુક્ર, તુલા રાશિનો સ્વામી પણ શુક્ર થાય છે। શુક્ર 4થા અને 11મા સ્થાનનો માલિક બનીને પોતે કુદરતી સૌમ્ય ગ્રહ હોવાથી કેન્દ્રાધિપતિ તરીકે તે અશુભ બને છે અને 11મા સ્થાનનો માલિક તરીકે તે અશુભ બને છે। તેથી શુક્ર કર્ક લગ્નની કુંડલીમાં અશુભ ગ્રહોમાં આવે છે, તેથી કર્ક લગ્નમાં શુક્ર અશુભ ફળ આપશે। કર્ક લગ્નમાં હવે આપણે આગળ જોઈશું
ગુરુ છઠ્ઠા ભાવમાં ધન રાશિ, ગુરુની રાશિ. ધન રાશિનો સ્વામી ગુરુ, તેની બીજી રાશિ છે મીન રાશિ, જે 9મા સ્થાનમાં આવે છે. મીન રાશિનો સ્વામી બી ગુરુ. ગુરુ 9મા અને છઠ્ઠા સ્થાનનો સ્વામી બને છે. છઠ્ઠા સ્થાનનો માલિક તરીકે તે અશુભ ફળ આપે છે, પણ 9મા સ્થાનનો માલિક તરીકે વધારે શુભ બને છે. તેથી કર્ક લગ્નમાં ગુરુ શુભ ફળ આપવા માટે બંધાયેલો છે, તે શુભ ફળ આપશે. હવે કર્ક લગ્નની કુંડલીમાં શનિની 2 રાશિ છે. એક તો 10 નંબરની રાશિ મકર રાશિનો સ્વામી શનિ થાય છે, બીજી કુંભ રાશિનો સ્વામી પણ શનિ થાય છે. જે કર્ક લગ્નમાં મકર રાશિ 7મા સ્થાનમાં આવી છે, કર્ક લગ્નમાં કુંભ રાશિ 8મા સ્થાનમાં આવી છે. તે 7મા સ્થાનનો ને 8મા સ્થાનનો સ્વામી બને છે. 7માના સ્વામી તરીકે શુભ બને છે અને 8મા સ્થાનના સ્વામી તરીકે તે અશુભ બને છે. 7મું સ્થાન એ કેન્દ્રનું સ્થાન છે. કેન્દ્રના સ્થાનમાં જો પાપ ગ્રહની રાશિ આવે તો શુભ ફળ બને છે, શુભ ફળ આપે છે. અને 8મા સ્થાનમાં જે રાશિ આવે તે અશુભ ફળ આપે છે. માટે શુભ અશુભ તે મળીને તટસ્થ બને છે. કર્ક લગ્નની કુંડલીમાં શનિ તટસ્થ બને છે, તેથી તે તટસ્થ ગ્રહોમાં આવશે. એટલે શનિ કર્ક લગ્નમાં તટસ્થ ફળ આપે છે તેમ કહેવાય છે. આ રીતે આપણે બધા ગ્રહોનું જોયું. 12 રાશિના સ્વામી કર્ક લગ્નમાં શું ફળ આપે છે. તેથી જ્યારે બી ખોખા કુંડલીમાં તમે જુઓ તો પહેલાં આપણે રાશિપતિ જોવાના. રાશિ કયા સ્થાનમાં આવે છે, કયા સ્થાનમાં તે માલિક થાય છે, શુભ ગ્રહના માલિક થાય છે કે અશુભ સ્થાનના માલિક થાય છે. કર્ક લગ્નની કુંડલીમાં કેન્દ્રમાં જે રાશિ આવે એ કર્ક રાશિ, તુલા રાશિ, મકર રાશિ અને મેષ રાશિ આ કેન્દ્રનું સ્થાન થાય છે. કર્ક લગ્નની કુંડલીમાં ત્રિકોણ સ્થાનના સ્વામી કયા? તો એમ કહેવાય છે કર્ક લગ્નની કુંડલીમાં ત્રિકોણ સ્થાનના સ્વામી એટલે કે કર્ક રાશિ ત્રિકોણમાં આવે છે, વૃશ્ચિક રાશિ ત્રિકોણમાં આવે છે અને એક રાશિ મીન રાશિ ત્રિકોણમાં આવે છે. આ 3 રાશિ ત્રિકોણની રાશિ કહેવાય છે. તેથી ત્રિકોણમાં જે રાશિ આવે તેના સ્વામી સારું જ ફળ આપે છે. અહીં તમે જોશો વૃશ્ચિક રાશિ 5મા સ્થાનમાં આવી છે, ત્રિકોણ સ્થાનમાં આવી છે. એટલે વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ થાય છે. મંગળ પાપ ગ્રહ છે, પણ તે કર્ક લગ્નમાં ત્રિકોણ સ્થાનનો જ સ્વામી થાય છે, એટલે તે સારું જ ફળ આપશે. અહીંયા તમે જોશો કેન્દ્ર સ્થાનમાં મકર રાશિ આવી 7મા સ્થાનમાં. શનિ પાપ ગ્રહ છે, પણ તેની રાશિ કર્ક લગ્નમાં 7મા સ્થાનમાં આવી હોવાથી यहाँ શનિ પાપ ગ્રહ હોવા છતાં કર્ક લગ્નમાં તે તટસ્થ બને છે, કેમ કે તેની કુંભ રાશિ 8મા સ્થાનમાં આવી છે. એ શનિ પાપ ગ્રહ હોવા છતાં બી તટસ્થ બને છે, નહીં કે અશુભ બને છે. અહીં તમે જોયું શુક્ર એક તો કેન્દ્રાધિપતિ તરીકે અશુભ ફળ આપે છે, કેમ કે જ્યારે શુભ ગ્રહ કેન્દ્રના અધિપતિ બનતા હોય તો અશુભ ફળ આપે છે. તેથી શુક્ર અહીંયા અશુભ ફળ આપવા માટે બંધાયેલો છે. તમારે 12 રાશિના ખાલી લગ્નથી તમારે જોવાનું છે કે રાશિપતિ શું ફળ આપશે. હજી તો આપણે ગ્રહો મૂક્યા જ નથી, પણ જ્યારે ગ્રહો મૂકશો ત્યારે તમારું ફળ કથન કરવાનું એકદમ સહેલું થઈ જશે. ત્યાં ફક્ત ને ફક્ત તમને ખાલી રાશિપતિ શું ફળ આપશે. 12 લગ્નમાં આપણે જોઈશું કે ખાલી રાશિપતિ શું ફળ આપશે. રાશિપતિ શું ફળ આપશે તે જોયા પછી તમને ખબર પડશે કે સારા ફળ આપશે કે ખરાબ ફળ આપશે. એ કે 12 લગ્નમાં રાશિપતિ કયા ભાવમાં રાશિ આવી છે તે પ્રમાણે ફળ આપશે.
તો તમને આટલું જોવા માટે એકદમ સહેલું જ થઈ જશે, એકદમ સહેલું થઈ જશે કે રાશિપતિ કેન્દ્રના માલિક છે કે ત્રિકોણના માલિક છે કે 6, 8 અને 12ના માલિક છે, અશુભ સ્થાનના માલિક છે, તો કેવું ફળ આપશે. આટલું જ તમને જોવાની શક્તિ ખબર પડી જશે કે ભાઈ શુભ ફળ આપશે કે અશુભ ફળ આપશે. પછી ગ્રહો જ્યારે આપણે કુંડલીમાં મૂકીશું ત્યારે તમે આરામથી ફળકથન આગળ કરી શકશો. આજે આપણે અહીંયા સુધી રાખીશું. મારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ. નમસ્તે.